તો એકવાર થયું એવું કે કૃષ્ણ ભગવાન થયા જોરદાર બીમાર અને એમને સાજા થવા માટે એવા વ્યક્તિના પગની ધૂળની જરૂર હતી કે જે કૃષ્ણ ભગવાનને સૌથી વધારે પ્રેમ કરતા હોય. તો નારદ મુનિ જાય છે સૌથી પહેલા રૂકમણી પાસે એમના પગની ધૂળ માંગવા માટે. તો રૂકમણીએ કહ્યું કે હું ન આપી શકું મારી પગની ધૂળ. કૃષ્ણ એમના પતિ પરમેશ્વર છે તો એમને પાપ લાગશે અને એમને નરકમાં જવું પડશે. પછી નારદ મુનિ ગયા બીજી બધી પત્નીઓ પાસે, પણ કોઈએ એમના પગની ધૂળ ના આપી. પછી છેવટે નારદ મુનિ ગયા વૃંદાવનમાં, જ્યાં એમને રાધા અને અન્ય ગોપીઓ પાસે પગની ધૂળની માંગણી કરી. તો કંઈ પણ વિચાર કરતા પહેલા દરેક ગોપીઓ અને રાધા એમની પગની ધૂળ આપવા તૈયાર થઈ ગયા. તો નારદ મુનિએ આશ્ચર્યમાં પૂછ્યું કે તમને પાપ લાગવાનો કે નરકમાં જવાનો ડર નથી લાગતો? તો ગોપીઓ અને રાધાએ કહ્યું કે કૃષ્ણ માટે તો હજારો વખત નરકમાં જઈ શકે છે. અને નારદ મુનિ ત્યારે સમજ્યા રૂકમણીનો પ્રેમ માન સાથે ભરેલો હતો, પણ રાધા અને ગોપીઓનો પ્રેમ સંપૂર્ણ સમર્પણ હતો.